ધર્મનું મૂળ વિનય. ધર્મનું મૂળ વિનય છે. વિનય એટલે દેવ ગુરુ પ્રત્યે ભક્તિ અને નમ્રતા. વિનય રહિત ધર્મનું કાંઈ પણ ફળ નથી. તે કારણથી જ ઉત્તરાધ્યાન સૂત્રના 36 અધ્યયનોમાં સૌ પ્રથમ વિનય નામનું અધ્યયન કહ્યું છે. જેમ દયા ધર્મનું મૂળ છે, તેમ વિનય પણ ધર્મનું મૂળ છે. સૌની સાથે નમ્રતાથી વર્તવું તેનું નામ વિનય. અભિમાની માણસ કોઈનો વિનય કરી શકતો નથી. માટે આપણે નિર્ભિમાની બનવું જોઈએ. દુનિયામાં ધનના ઢગલાથી અને સત્તાના જોરથી પણ જે કામ થતા નથી, તે કામ વિનયથી ક્ષણવારમાં થઈ જાય છે. વિનય એક શ્રેષ્ઠ વશીકરણ છે. વિનયથી વૈરી પણ વશ થઈ જાય છે, શત્રુ મિત્ર બની જાય છે. તેથી જ કહેવત પડી છે કે વનો વિનય વૈરીને વશ કરે. જેમ ચંદ્ર વિનાની રાત શોભતી નથી, પાણી વિનાનું સરોવર શોભતું નથી, ફળ ફૂલ પાંદડા વિનાનું ઝાડ શોભતું નથી, પ્રતિમા વિનાનું મંદિર શોભતું નથી, આંખો વિનાનો મુખ શોભતું નથી, તેમ વિનય વગરનો માણસ પણ શોભતો નથી. ચતુરાઈ, હોશિયારી, રૂપ, ધન, યૌવન એ બધું જ વિનય વિના નિરર્થક છે. ખૂબ જ સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જ, અત્તરથી સુવાસિત કરેલા શરીરવાળો અને ખૂબ જ રૂપાળો છોકરો પણ જો તોછડું વર્તન કરતો હોય, ગાળો બોલતો હોય, વિનય વગરનો હોય, તો તે કોઈને પણ ગમતો નથી. કોઈ એનો સંગ કરવા ઈચ્છતું નથી. સૌ એનાથી દૂર ભાગે છે. પણ વિનયી, સુંદર મધુર વાણી બોલનારો અને સૌની સાથે નમ્રતાથી વર્તનારો છોકરો ગોબરો અને કદરૂપો હોય તો પણ સૌને પ્રિય બને છે. જે ત્રણેય જગતના નાથ છે અને ઇન્દ્રો પણ જેમની સેવા કરે છે, એવા આપણા ભગવાન પણ જ્યાં સુધી સંસારમાં રહે છે, ત્યાં સુધી પોતાના માતા પિતાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિનય કરે છે. પોતે મિત્રો સાથે બેઠો હોય, ત્યાં પોતાના માતા પિતા આવે તો તરત જ ઊભા થઈ જાય અને તેમની સામે હાથ જોડીને ઊભા રહે. તેઓ પોતાના માતા પિતાને પોતાનાથી સહેજ પણ દુઃખ થાય એવું કંઈ પણ વર્તન ક્યારેય કરે નહીં. પોતે દુઃખી થઈને પણ માતા પિતાને સુખી કરે. આપણે એ જ ભગવાનના ભક્ત છીએ, માટે આપણે પણ એવા વિનયી બનવું જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.